નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો ભાજપનો ભરતી મેળો હવે શરૂઆત ફરી એકવાર થઈ છે। આણંદમાં 2000 કોંગી કાર્યકરો કેસરિયા કરશે। સવારે 11 કલાકે બોરસદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ચિરાગ પટેલ સાથે 500 કાર્યકરો ભાજપમાં જોડાશે। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ ઉપસ્થિત રહેશે। તો સવારે 11 કલાકે બોરસદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપનો ફરી એકવાર મેગા ભરતી મેળો જોવા મળી રહ્યો છે। આણંદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આણંદમાં 2000 કોંગી કાર્યકરો કેસરિયા કરશે। બોરસદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ચિરાગ પટેલ સાથે 500 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાશે અને કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ ઉપસ્થિત રહેશે। તો આણંદમાં 2000 કોંગી કાર્યકરો કેસરિયા કરશે। લોકસભાની ચૂંટણી પહેલા ફરી ભાજપમાં એકવાર ભરતી મેળો જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસને વારંવાર ઝટકો મળી રહ્યો છે। ચિરાગ પટેલ સાથે 500 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાશે। 2000 જેટલા કોંગી કાર્યકરો કેસરિયા કરશે। બોરસદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ અગાઉ પણ ભાજપમાં ભરતી મેળો જોવા મળ્યો હતો। પૂર્વ ધારાસભ્ય સહિત અનેક લોકો ભાજપમાં જોડાયા હતા। કાર્યકરો અને સમર્થકો સાથે હાલ અત્યારે કોંગી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે આણંદ ખાતે પણ ભાજપનો ભરતી મેળો જોવા મળશે। રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર ચાલી રહેલા આંદોલનનો આજે ચોથો દિવસ છે। પીજીવીસીએલ કચેરીના મુખ્ય ગેટ પાસે છેલ્લા 4 દિવસથી ઉમેદવારોના ધરણા છે। આરટીઆઈમાં બતાવવામાં આવેલ ભરતી તાત્કાલિક કરવા માંગ કરવામાં આવી। ગઈકાલે આંદોલનકારી યુવાનો અને પીજીવીસીએલના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જે બેઠક નિષ્ફળ રહી છે અને જે ઉમેદવારો છે તેમની આજે ચોથા દિવસે પણ જે ધરણા પ્રદર્શન છે તે યથાવત જોવા મળ્યું હતું। રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર જે છે આજે સતત ચોથા દિવસે જે છે ધરણા પ્રદર્શન યથાવત છે। હાલ અત્યારે જે છે ઉમેદવારો છેલ્લા 4 દિવસથી રાત અને દિવસનો જે સમય છે એ અહીંયા જ પસાર કરી રહ્યા છે। છેલ્લી 3 રાતથી ઉમેદવારો જે છે એ આ જ રોડ ઉપર આ જ જગ્યાએ જે છે રાતવાસો કરી રહ્યા છે। અત્યારે જે છે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। ગઈકાલે પણ બેઠક યોજાઈ હતી। હાલ આપણી સાથે જે છે અહીંયા NSUIના પ્રદેશ અધ્યક્ષ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, ગઈકાલે પણ બેઠક યોજાઈ હતી? ખાસ કરીને આ આંદોલનનો ચોથો દિવસ છે। સતત 4 દિવસથી આ વિદ્યાર્થીઓ દિવસ રાત અહીંયા ધરણા કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે જે MD મેડમ છે, જે ચાર્જમાં છે, એમણે 5 આગેવાનોની મિટિંગ કરવા બોલાવ્યા હતા। ત્યારે હું પોતે ગયો હતો। એટલે જ્યારે મેડમ સમક્ષ માંગણી મૂકવામાં આવી કે ભાઈ અમારી એક જ માંગ છે કે જે આરટીઆઈમાં જે GSO 4 કે સરકારની ગાઈડલાઇન છે એ મુજબ પીજીવીસીએલને ભરતી કરવાની હોય છે, એ મુજબ તમે ભરતી કરો છો અને આરટીઆઈમાં માહિતી છે। ત્યારે તેમના અધિકારીએ એવું કીધું કે ભાઈ એ આરટીઆઈમાં માહિતી છે એ અમારા અધિકારીએ ખોટી માહિતી આપી છે। અમારા જે અધિકારીએ ખોટી માહિતી આપી એની ઉપર અમે પગલાં લેશું। પણ એક અધિકારી ખોટી માહિતી આપી શકે, 13 અધિકારી ખોટી માહિતી ના આપી શકે। અને આ વિદ્યાર્થીઓ કોઈકને 90 માર્ક્સ છે, કોઈને 89 માર્ક્સ છે। જો ક્લાસ 4ની પરીક્ષાઓમાં એટલું મેરિટ જાતું હોય તો આપણે સમજી શકીએ કે બેરોજગારી કેટલી ચરમસીમા ઉપર છે। અને આપણે અમારી એક જ વિદ્યાર્થીઓને એક જ માંગ છે કે GSO 4 મુજબ ભરતી કરવામાં આવે।